તો રાજ્યસભાના પૂર્વ સાંસદ નટુજી ઠાકોરનું આખું ગામ વેચાઈ ગયું છે। તરસનિયા ગામ અમદાવાદી બિલ્ડરને 48.84 લાખમાં વેચાયું। સર્વે નંબર 333માં 100 વર્ષ પહેલા આ ગામ વસ્યું હતું અને ગામની સાથે શાળા અને નીલકંઠ મહાદેવ મંદિર પણ વેચાઈ ગયું છે। 100 વર્ષ જૂના તરસનિયા ગામની અંદર 100 પરિવારો વસવાટ કરે છે। 1976માં સરકારી જમીન તરીકે નોંધ ન પડતા મૂળ માલિકોએ દસ્તાવેજ કરી દીધો, ત્યારે પટેલ બિરેન સૂર્યકાંતે 48.84 લાખમાં ગામ વેચી નાખ્યું। 10 ડિસેમ્બરે થયેલી આ ડીલથી ખળભળાટ મચ્યો છે। શાળાના શિક્ષક અને ગ્રામજનોએ ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી છે। સરકારી જમીનનું ગેરકાયદેસર વેચાણ અટકાવવા માંગ કરી અને આ અજીબો ગરીબ કિસ્સો સામે આવતા ખળભળાટ મચ્યો છે। જમીન મામલે મોટી તપાસની માંગ છે। ગ્રામજનોમાં પણ ભારે રોષ ફેલાયો છે। બહુ સારી રીતે શિક્ષાત્મક પગલાં લઈ અને ફરીથી આ બનાવો ના બને એના માટેની અગમચેતીના ભાગરૂપે શિક્ષા થાય એવું પણ મારી સરકારને વિનંતી છે। સરકારી તંત્રને પણ વિનંતી છે કે આવું ખોટું કામ થતું હોય તો એને અટકાવો, એને સાથે સાથે લોકોનું ધ્યાન દોરો। જ્યારે 10:30 સ્કૂલમાં આવ્યા એટલે અમારા ગામ લોકોએ અમને જાણ કરી કે ભાઈ આવું થયું છે, તમારી સ્કૂલની જમીન વેચાઈ ગઈ છે એમ। પછી અમારા સરે સીઆરસીને ફોન કર્યો। સીઆરસી સાહેબ બીજે હતા તો પણ અમારે ત્યાં આગળ આવ્યા અને પછી એમને તાલુકામાં ટીડીઓને જાણ કરી અને પછી એ લોકોએ કીધું કે જિલ્લામાં જાણ કરો। જિલ્લાએ પછી કીધું મામલતદાર સાહેબને પણ જાણ કરો। અમને વાધા અરજી પછી અમે આપી। જ્યાંથી અમે 150-200 વર્ષ અહીંયા રહીએ છીએ, બરાબર, અને અમારે જે 333 નંબરનો જે સર્વે નંબર ખરો ને એની અંદર સ્કૂલ, આંગણવાડી, મહાદેવ અને 5 વીઘાનો દસ્તાવેજ કરી દીધો છે। કડી તાલુકામાં એક આખું ગામ વેચાઈ ગયું અને આ ગામ બીજા કોઈનું નહીં પણ રાજ્યસભાના પૂર્વ સાંસદ નટુજી ઠાકોરનું ગામ છે। હું આપને જે શાળા બતાવી રહ્યો છું એ શાળા સાથે સાથે નજીકમાં આવેલું નીલકંઠ મહાદેવનું મંદિર પણ વેચાઈ ગયું। સર્વે નંબર 333 વાળી જગ્યામાં તરસનિયા વડાવીનું પરુ છે અને તરસનિયા કરીને આ ગામ છે જ્યાં 100 વર્ષથી ખેડૂત પરિવારો વસવાટ કરે છે। સર્વે નંબર 333 વાળી જમીન વર્ષ 1976માં સી સરકાર કરવામાં આવી હતી અને સી સરકાર કરવાનો જે હુકમ હતો એ હુકમ મેન્યુઅલી ઓનલાઈન કરવામાં આવ્યો છે અને તેની એન્ટ્રીઝ ના કરવામાં આવી અને તેના કારણે જે 7/12/8 ના ઉતારામાં જે માલિકોના નામ ચાલતા હતા બિરેન સૂર્યકાંત પટેલ, તેમના દ્વારા આ જમીન અમદાવાદના બિલ્ડરને મિલન સુરેશભાઈ પટેલને વેચી દેવામાં આવી છે। રાજ્યસભાના પૂર્વ સાંસદનું આ ગામ છે। જોકે કોઈ પણ દસ્તાવેજ થાય ત્યારે નિયમ મુજબ 52-53ના ઉતારા ફરજિયાતપણે ચેક કરવાના હોય છે। 52-53ના ઉતારામાં સ્પષ્ટપણે જે પાણીપત્રકમાં જે એન્ટ્રી હોય છે તે મુજબ 11,413 જે મીટર વાળી જમીન છે અને અંદાજે લગભગ 4.5 વીઘા જમીન છે। આ જમીનમાં પાણીપત્રકમાં વર્ષ 2001 થી પાણીપત્રકમાં જે પ્રાથમિક શાળા છે ગામની તેનું નામ દાખલ થયેલું છે, જ્યારે 1978 થી ગામના નીલકંઠ મહાદેવના મંદિરનું નામ દાખલ થયેલું છે। ગામમાં 100 પરિવારો વસવાટ કરે છે અને આ તમામ જમીન સર્વે નંબર 333 વાળી જમીન ઉપર છેલ્લા 100 વર્ષથી તરસનિયા ગામ વસેલું છે। આ તરસનિયા ગામની જે જમીન હતી એ જમીન 1976માં સી સરકાર કરવામાં આવી અને સી સરકાર કરેલી આ જમીનની એન્ટ્રી ન કરવામાં આવી અને તેના કારણે જે માલિક હતા એ માલિકનું નામ ચાલી રહ્યું અને ચાલુ રહેવાના કારણે તેમણે હવે 11,413 ચોરસ મીટર જગ્યા જે એટલે કે 4.5 વીઘા જમીન નોંધ નંબર 65-62 નંબરની કાચી નોંધથી વેચાણ જે છે મિલનભાઈ સુરેશભાઈ પટેલને દસ્તાવેજ નંબર 19,753 પબ્લિક 2025 થી 48.84 લાખ રૂપિયામાં વેચાણ કરી દીધી છે અને જેને લઈને આખું ગામ વેચાઈ જવાનો મામલો સામે આવ્યો છે। રાજ્યસભાના પૂર્વ સાંસદ નટુજી ઠાકોરનું આ પૈતૃક ગામ છે અને રાજ્યસભાના સાંસદ જે પૂર્વ સાંસદ જે નટુજી ઠાકોર તેઓ પણ અહીં દોડી આવ્યા છે અને તેમનું જે ગામ વેચાઈ ગયું તે મામલે તેઓએ ભૂમાફિયાઓ સામે ગંભીર આક્ષેપો કર્યા છે કે આ કેવા પ્રકારનો વહીવટ ચાલી રહ્યો છે કે આખું ગામ વેચાઈ જાય છતાં તંત્ર ન જોઈએ। આમ તો નિયમ મુજબ જ્યારે પણ જમીનનો દસ્તાવેજ કરવાનો હોય ત્યારે ફરજિયાતપણે 52-53ના નોંધ કે ઉતારા ફરજિયાતપણે ચેક કરવાના સબ રજિસ્ટ્રારની જવાબદારી બને છે। આમ છતાં સબ રજિસ્ટ્રારે 52-53ના ઉતારામાં પાણીપત્રકમાં વર્ષ 2001 થી પ્રાથમિક શાળા અને વર્ષ 1978 થી નીલકંઠ મહાદેવનું મંદિર હોવા છતાં
તેની કેમ નોંધ તે ધ્યાને ન લીધી અને બારોબાર આ દસ્તાવેજ કરી દીધો, જેને લઈને આ શાળા વેચાઈ ગઈ, સાથે સાથે મંદિર વેચાઈ ગયું અને આખા ગામના 100 મકાન વેચાઈ ગયા. શાળાના શિક્ષકોએ આ મામલે જે મામલતદાર કચેરીમાં વાંધા અરજી આપી છે કે અમારી શાળાનું શું, અને આ જે દસ્તાવેજ થયો છે તેને રોકવામાં આવે. શાળાના શિક્ષકોએ પણ કહ્યું કે આ કયા પ્રકારે આખી શાળા વેચી દેવામાં આવી, કારણ કે આ સરકારી સંપત્તિ છે. સરકારી સંપત્તિ વેચી દેવાય ત્યાં સુધી તંત્ર જ્યારે દસ્તાવેજ થયો કેમ ચેક ન કરવામાં આવ્યું કે આ જમીન ઉપર શાળા આવેલી છે, આ જમીન ઉપર મિલકત અંદર કે મહાદેવનું મંદિર આવેલું છે, તો આ મકાનો છે, આમ છતાં દસ્તાવેજ કરી દેવાય અને અત્યારે આખું ગામ વેચી દેવાતા હવે આખો જે મામલો છે ચર્ચાસ્પદ બન્યો છે. તરસનિયા ગામ આખું વેચાઈ ગયું છે. જો કે રાજ્યસભાના પૂર્વ સાંસદ નટુજી ઠાકોરે આ મામલે સીએમ સુધી રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે અને જ્યાં સુધી દસ્તાવેજ ન રદ થાય અને 1976 નો જે હુકમ છે તે માન્ય ન ગણવામાં આવે ત્યાં સુધી આ મામલે જેટલા પણ જવાબદાર અધિકારીઓ છે તમામ સામે કાર્યવાહી કરવા નટુજી ઠાકોરે સીએમ કક્ષાએ રજૂઆત કરવાની પણ તૈયારીઓ કરી છે. જો કે આગામી સમયમાં હવે આ જે ગામ વેચાઈ જવાનો મામલો છે તેને લઈને નવા વળાંકો આવી શકે છે. આખરે કયા અધિકારીઓએ કઈ પ્રકારે અને કોની મિલીભગતથી આખું ષડયંત્ર રચ્યું અને આ આખું ગામ વેચી દીધું. સવાલ એ છે, થોડા સમય પૂર્વે વિસનગર તાલુકાના મગરોડા ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વેચી દેવાયું હતું અને હવે મહેસાણા જિલ્લામાં જ આખું ગામ વેચી દેવાનો મામલો સામે આવતા મામલો ચર્ચાસ્પદ બન્યો છે. કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા.